વ્રત લીધો માપણો મેં તો વ્રત લીધો માપણો દીવડો પ્રગટાવ્યો તારા નામનો જીવંતિકા. જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ, સ્વાગત છે તમારું મારા ચેનલ પર યુવીસ કિચન પર. અને આજે શ્રાવણનો પ્રથમ શુક્રવાર છે અને તમને ખબર જ પડી ગઈ હશે કે હું જઉં છું પ્રસાદ બનાવવા. તો આપણે બનાવીશું જીવંતિકામાંનો પ્રસાદ. મારા ચેનલ પર પહેલાં પણ જીવંતિકામાંનો પ્રસાદ બનાવવાની રીત મેં મૂકી છે ફ્રેન્ડ્સ. તો તમે મારી ચેનલ પર નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો આખું જોજો. અને વિડીયો જો તમને ગમે તો કોમેન્ટ કરજો અને લાઈક અને શેર કરવાનું ના ભૂલતા. તો પ્રસાદ બનાવવા માટે અહીં ઘઉંના કકરા લોટનો આપણને યુઝ કરવાનું છે. આજે આપણે શીરો બનાવીએ છીએ એ ઘઉંના કકરા લોટનું બનાવવામાં આવે છે. તો અહીંયા મેં 1.5 વાટકી જેટલું ઘઉંનો લોટ લીધો છે, કકરો લોટ લીધો છે. વાટકીનો માપ 1 વાટકી 250 ગ્રામની છે અને એનાથી અડધી વાટકી 125 ગ્રામ જેટલી. તો જેટલું આપણને લોટ લેવાનું એટલું જ આપણને અહીંયા ખાંડ અને એ જ માપસર આપણે ઘી લેવાની છે. તો બહુ જ એકદમ ઇઝી છે એનું માપ કે 1 વાટકી લોટ લો તો 1 વાટકી ઘી અને 1 વાટકી ખાંડ. આ માપથી તમે 2 વાટકીનું લોટનું બનાવો કે 3 વાટકીનું લોટનું બનાવો કે અડધી વાટકીનું બનાવો, એ જ માપ તમને ધ્યાન રાખવાનું છે. હવે કઢાઈમાં મેં ઘી ઉમેરી દીધો છે. હમણાં બધું ઘી હમણાં સાથે નથી ઉમેર્યું. તો ઘી ઉમેર્યા પછી ઘી જેમ જ ગરમ થશે પછી આપણે એમાં લોટ નાખી દઈશું અને લોટને પછી આપણે એકદમ લો ફ્લેમ પર આપણે સતત એને શેકવાનું છે. એ ધ્યાન રાખવાનું છે કે એને સતત જ હલાવતા રહેવાનું છે, કેમ કે જો એક વખત લોટ લાગી જશે તો એની સ્મેલ બહુ જ આમ હલવાનું જે ટેસ્ટ છે બગડી જશે અને લોટ આપણું બળી શકે છે. એટલે આપણે સતત એને હલાવતા રહેવાનું છે. ધીમા તાપે આપણે એને શેકીશું તો બહુ સરસ મજાની એનામાંથી સ્મેલ પર આવવા લાગશે અને લોટ આપણું બરાબર શેકાઈ જશે, કેમ કે આ ઘઉંનો જાડો લોટ હોય છે. એટલે સતત આને આપણે હલાવતા જઈશું અને શેકી લઈશું. હવે જે ઘી છે મેં બધું ઉમેર્યું નહોતું એટલે થોડું ઘી મેં ફરીથી એમાં ઉમેરી દઈશ. તો થોડું ઘી હજુ મેં અહીંયા ઉમેરી દીધું છે અને હવે આને 10 મિનિટ જેવી થઈ ગઈ છે શેકાવતા. તો જો કેવું એકદમ નરમ જેવું થઈ ગયું છે આ લોટ આપણું. હવે આપણે એમાં શું કરવાનું છે કે જે સૂકી દ્રાક્ષ આવે છે ને એ આપણે એમાં એડ કરીશું અને દ્રાક્ષ નાખ્યા પછી એને આપણે 2-4 મિનિટ આમ સતત હલાવતા રહીશું અને જેમ જ આપણી દ્રાક્ષ એમ ફૂલી જશે એટલે આપણી જો લોટ જે આપણો છે એ શેકીને બરાબર તૈયાર થઈ ચૂક્યું છે. તો આપણે જોઈ લઈએ કે આપણી દ્રાક્ષ કેવું ફૂલી ગઈ છે. તો સરસ મજાનું આપણું આ જો લોટ છે એ શેકાઈ ગયું છે અને એની જે મસ્ત ખુશ્બુ આવી રહી છે. તો આ જો દેખો ફ્રેન્ડ્સ, આ દ્રાક્ષને જો તમે કેવી દડા જેવી સરસ મજાની ફૂલી ગઈ છે. તો હવે આપણે એમાં દૂધ ઉમેરવાનું છે અને હા, દૂધને આપણે પહેલાંથી જ ગરમ કરીને ઠંડુ કરીને મૂકી લીધું છે. તો અહીંયા દૂધ આપણે 1 વાટકી 1.5 વાટકી લોટ આપણે લીધું હતું, તો આપણે એનું 3 ગણું એમાં દૂધ નાખવાનું છે. તો હવે આપણે એમાં દૂધ નાખીશું. મલાઈ મેં એને સાઈડમાં કરી દીધી છે અને આપણે એમાં દૂધ એડ કરી દઈશું અને પછી એને સતત હલાવતા જઈશું. તો 1 વાટકી લોટ તમે લો તો 3 વાટકી દૂધ નાખવાનું. એ માપના હિસાબથી તમે દૂધનું આમાં યુઝ કરી શકો છો. અને દૂધને પહેલાંથી જ ગરમ કરીને લઈ લીધું તે અને પછી એને ઠંડુ કરી લીધું છે. તો અહીંયા દૂધ મેં ઉમેરી દીધું છે ફ્રેન્ડ્સ અને હવે ગેસની ફ્લેમ લો જ રાખી છે. હવે સતત એને હલાવતા જઈશું અને જ્યારે દૂધ આમાં સારી રીતે પાકી જશે પછી એને આપણે એમાં ખાંડ એડ કરીશું. તો હવે મેં સરસીથી પકડી લીધી છે કઢાઈને, કેમ કે હવે આપણે એને સતત હલાવવાનું છે. હવે થોડું મહેનતનું કામ છે ફ્રેન્ડ્સ. તો આ પ્રસાદ બહુ સરસ મજેદાર બનીને તૈયાર થાય છે. જેટલી આપણે મહેનત કરીએ એટલું મજેદાર આ પ્રસાદ બનીને તૈયાર થશે અને માતાજીનું પ્રસાદ છે તો મહેનત તો કરવી બને જ છે. એમ આમ કહીએ કે ભાઈ હલવો છે પણ હલવો બનાવવામાં મહેનત તો લાગે જ છે. તો સરસ મજાનું આ જે દૂધ હતું એ આપણે આ સરસ રીતે આમાં ચલાવી લીધું છે અને દૂધ આમાં એકદમ મિક્સ થઈ ગયું છે. હવે આપણે એમાં ખાંડ ઉમેરીશું.
તો તમે જોઈ શકો છો હમણાં જે કલર છે પણ આનું એકદમ બ્રાઉન કલર આવી જશે શીરાનું. બહુ સરસ મજાનો આ ઘઉંના કકરા લોટનો શીરો તૈયાર થાય છે ફ્રેન્ડ્સ. તો તમે પણ જરૂરથી બનાવજો. મારા ચેનલ પર તમને સત્યનારાયણ મહારાજના શીરોનો પણ વિડીયો મળી જશે. હવે આપણે એમાં ખાંડ ઉમેરવાની છે. તો ખાંડ 1.5 વાટકી આપણે ઘઉંનો લોટ લીધો હતો, તો એવી જ રીતે મેં અહીંયા 1.5 વાટકી ખાંડ ઉમેરી દીધી છે ફ્રેન્ડ્સ. તમે એમાં સાકર પણ ઉમેરી શકો છો. હવે આપણે ખાંડને એમાં સારી રીતે મિક્સ કરી લઈશું. જેમ જ આપણે ખાંડ મિક્સ કરીશું એટલે ખાંડનું પાણી છૂટશે અને પછી તમને એવું લાગશે કે આ તો એકદમ ચીકણું લોટ હલવો થઈ ગયો છે, પણ પછી બરાબરની મહેનત તો પછી કરવાની હોય છે, કેમ કે ખાંડનું પાણી આખું આપણને બારી નાખવાનું હોય છે. એના માટે આપણે લો ફ્લેમ પર શીરાને સતત એને ચલાવવું પડે છે. ત્યારે આપણી મહેનત 10-15 મિનિટની હોય છે. અને આમાં તો હાથે લાલ થઈ જશે ફ્રેન્ડ્સ, તો એ તમે કોઈની મદદ પણ લઈ લેજો. તો હમણાં તમે જોઈ રહ્યા છો હલવાની જે કન્સિસ્ટન્સી છે એ કેવી આમ તમને ચીકણી જેવી લાગશે, પણ હમણાં તમે જ્યારે આ શીરો બનીને રેડી થઈ જશે એમાંથી ઘી છૂટું પડી જશે અને એકદમ સૂકું સૂકું મસ્ત મજેદાર આપણું આ શીરો બનીને તૈયાર થાય છે. તો જે લુક તમને હમણાં દેખાય છે, થોડી વાર પછી જ્યારે આપણે મહેનત કરીશું મા જીવંતિકાનું નામ લઈને, પછી સરસ મજાનું આપણને શીરો બનીને તૈયાર થશે. તો ફ્રેન્ડ્સ, જેમ કે મેં તમને કહી રહી હતી કે મારી ચેનલ પર તમને સત્યનારાયણ મહારાજના શીરાની પ્રસાદીનો પણ વિડીયો મળી જશે અને હનુમાન દાદાના ચૂરમાના લાડુ અને અનેક રેસીપીના વિડીયો તમને મળી જશે. અને હું ટ્રાવેલ્સ વિડીયો પણ એમાં મૂકું છું. તો મારા ચેનલને જરૂરથી લાઇક કરજો અને વિડીયો ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને વધારેમાં વધારે શેર કરજો. તો હવે મહેનત ચાલુ થઈ ગઈ છે. મને થોડી મહેનત થઈ રહી છે શીરો બનાવવામાં, પણ માનું વ્રત કરીએ તો મહેનત તો કરવી બને છે સારું પ્રસાદ બનાવવા માટે. તો હવે તમે જોઈ શકો છો હમણાં જે ખાંડનું પાણી છે એ બરાબરનું છૂટી ગયું છે, પણ હમણાં પણ એને થોડી વાર સુધી આપણે એને પકવીશું. હવે મેં આમાં ઇલાયચીને એડ કરી દીધી છે. ઇલાયચી પાવડર એમાં એડ કર્યા પછી સતત એને મિક્સ કરીશું. તો દેખાઈ રહ્યું છે કે કઢાઈ છૂટવા લાગ્યું છે, પણ હમણાં હજુ થોડી વાર છે, કેમ કે જ્યાર સુધી ઘી નહીં છૂટે ત્યાર સુધી આપણે એને સતત જ હલાવતા રહેવાનું છે અને શેકવાનું છે ફ્રેન્ડ્સ. જેટલું તમે વધારે શેકશો એટલું મજેદાર શીરો બનીને તૈયાર થશે. હવે અહીંયા થોડા ડ્રાયફ્રૂટ્સ, કાજુ અને બદામ મેં લઈ લીધા હતા ટુકડા કરીને, અને હવે એને આપણે એડ કરી દઈશું. તમે ચાહો તો કાજુ અને બદામને ઘીમાં પહેલાં તળીને પણ એડ કરી શકો છો, પણ આ શીરામાં ઘીની માત્રા ખૂબ જ છે એટલે મેં એને એમ જ કટ કરીને લઈ લીધા છે. તો તમે હવે જોઈ શકો છો કે કેવું સરસ મજાનો આપણો જે આ લોટ છે શેકાઈ ગયો છે, પણ હજુ થોડી કસર બાકી છે. ઘી છૂટી રહ્યું છે પણ હમણાં બરાબર ઘી છૂટ્યું નથી. તો તમે જોઈ શકો છો ને કે કેવું આની કેવો દેખાતો હતો અને હવે તો ફાઇનલી ફ્રેન્ડ્સ આપણો મજેદાર થોડી વાર આપણે જીવંતિકાનો બનીને તૈયાર થઈ ગયો છે. જો ઘી કેટલું બધું મજેદાર ઘી છૂટી રહ્યું છે, મજેદાર સરસ પ્રસાદ બનીને આપણું રેડી છે ફ્રેન્ડ્સ. તો હું થોડી થાકી ગઈ છું, પણ ચાલો હવે કરીશું આપણે પૂજા. તો અહીંયા મેં ઉંબરા પૂજન કરવા માટે આવી ગઈ છું. હવે ઉંબરા પૂજન કર્યા પછી આપણે કરીશું જીવંતિકા માનું પૂજન. તો ફ્રેન્ડ્સ, જીવંતિકા માનું પૂજન કેવી રીતે કરાય, જો તમે એ જાણવા માંગતા હોય તો કોમેન્ટમાં જરૂરથી કહેજો. એનું પણ વિડીયો મેં તમારા માટે લઈ આવીશ. અને ઉંબરા પૂજનની સંપૂર્ણ વિધિ કે હું ઉંબરા પૂજન કેવી રીતે કરું છું એનું પણ વિડીયો મારી ચેનલ પર તમને મળી જશે. તો એ તમે જરૂર જઈને જોજો. તો અહીંયા હું થાળી લઈને પહોંચી ગઈ છું પૂજન કરવા માટે. તો અહીંયા મેં અને મારી દીકરી બધા તો સ્કૂલે ગયા છે, મોટી દીકરી ઘરે છે, તો સાથે અમે મળીને અમે કર્યું મા જીવંતિકાનું પૂજન. તો ફ્રેન્ડ્સ, વિડીયોને ખૂબ જ લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને પોતાના ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર્સ જોડે જરૂરથી શેર કરજો.